પોલીસે ઘરફોડ ચોરી કરતી આંતરરાજ્ય બંટી બબલીની ગેંગને પકડી પાડી છે। પોલીસે આરોપી અજીત ધનગર અને તેની સાગરીત નિગમા એમએટીને પકડી પાડ્યા હતા। બંને આરોપીએ રાજકોટના જામનગર રોડ પર થોડા દિવસ પહેલા ગાંધી સોસાયટીમાં ચોરી કરી હતી। આરોપીઓએ અગાઉ પણ અનેક રાજ્યમાં ચોરી કર્યાનો ખુલાસો થયો છે। આરોપી બંટી બબલીએ મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાનમાં મળી કુલ 26થી વધુ ચોરી કરી હોવાનો ખુલાસો થયો છે। પોલીસે આરોપી યુવક યુવતીને ચોરી કરેલ 19 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા। આરોપી પાસેથી વિદેશી ચલણી નોટ, દાગીના સહિત રોકડ કબજે કરાઈ છે। પોલીસે ચોરી કરતી બંટી બબલીની જોડીને પકડીને આગળની કાર્યવાહી શરૂ કરી છે। જે આરોપી છે રીઢો ગુનેગાર છે, એમના વિરુદ્ધ મહારાષ્ટ્રમાં કુલ 17 ગરફોડના ગુના નોંધાયેલા છે। કર્ણાટકમાં કુલ 11 ગરફોડ ચોરીના ગુના નોંધાયેલા છે અને આ આરોપીએ પોતાની પ્રેમિકા જે બેંગ્લોરની રહેવાસી છે એમના સાથે મળીને રાજકોટમાં આ ગરફોડને અંજામ આપ્યો હતો। એલસીબી ઝોન 2ની ટીમ દ્વારા બંને આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે અને તમામ મુદ્દામાલની રિકવરી કરી દેવામાં આવી છે।